ફાઇનલી હવે છેલ્લા 15 દિવસ જ વધ્યા છે અને આ 15 દિવસ જ્યારે પૂરા થશે એટલે તરત જ આપણી આવવાની છે દ્વિતીય પરીક્ષા અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજી સુધી વાંચવાની શરૂઆત નથી કરી. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચવાની શરૂઆત કરી દીધી છે. સર વાંચેલું યાદ રહેતું નથી, સર એકાગ્રતા નથી. અને ખાસ યાદ રાખજો, નિયમ તમને જણાવું છું કે તમે કોઈ પણ જગ્યાએ વાંચો ને તો 50 મિનિટ તમારે વાંચવાનું, બરોબર, અને 10 મિનિટ તમારે બ્રેક લેવાનું. પણ એ બ્રેકની અંદર દીકરાઓ તમારે મોબાઈલ ફોન નથી પકડવાનો. મારે તો 95+ માર્ક્સ લાવવા જ છે, મારે તો 90% ઉપર ટકા લાવવા જ છે. અને મંત્ર એક તમારે જીવનમાં યાદ રાખી દેવાનો છે, હું કરી શકું છું અને હું કરીશ જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું હિરણ્યસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જે આ વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી હવે છેલ્લા 15 દિવસ જ વધ્યા છે અને આ 15 દિવસ જ્યારે પૂરા થશે એટલે તરત જ આપણી આવવાની છે દ્વિતીય પરીક્ષા. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજી સુધી વાંચવાની શરૂઆત નથી કરી. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચવાની શરૂઆત કરી દીધી છે તો ઘણા બધા પ્રશ્નો એમને સતાવે છે. સર વાંચેલું યાદ રહેતું નથી, સર એકાગ્રતા નથી, સર ડિસ્ટ્રેક્શન બહુ વધી જાય છે અને સર ઘણા બધા પ્રોબ્લેમો છે, સર આળસ આવી જાય છે. આવા તો કેટલા પણ પ્રોબ્લેમો ઘણા બધા ધોરણ 9ના મારા નાના વિદ્યાર્થીઓના છે. અને એમના માટે આજે તમારા માટે, જે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય જે પરીક્ષા તમારી આવી રહી છે એમના માટેનો 15 દિવસનો રોડ મેપ, માસ્ટર પ્લાન પણ તમે કહી શકો છો, એ તમને પ્રોવાઈડ થવાનો છે. અને આ દીકરાઓ રોડ મેપનો તમે જો પાલન કરી લીધું તો 100% તમે સારામાં સારું પરિણામ તમે મેળવી શકો છો. તમે જે માર્ક ધારો છો, તમે જે ઈચ્છો છો કે નહીં મારે તો 95+ માર્ક્સ લાવવા જ છે, મારે તો 90% ઉપર ટકા લાવવા જ છે અને દ્વિતીય પરીક્ષામાં ડંકાની ચોટ ઉપર રિઝલ્ટ લાવવું છે, આ ચોટ ઉપર રિઝલ્ટ તમે લાવી શકો છો. બસ તમારે ખાલી કરવાની છે શું, તો કે હું જે પ્રમાણે વિડીયોની અંદર સ્ટ્રેટેજી આપું છું એ સ્ટ્રેટેજીનું પાલન કરવાનું છે, એ પ્રમાણે કામ કરવાનું છે અને 100% તમે રિઝલ્ટ મેળવી શકો છો. મને તમારા ઉપર વિશ્વાસ છે તો તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પરંતુ સર તૈયારી તો અમારે પણ કરવી છે, અમને ખબર પડી પણ ગઈ છે કે દ્વિતીય પરીક્ષા નજીક છે, પણ સર અમારા અમુક પ્રોબ્લેમો છે. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમો કેવા છે તો કે સર યાદ નથી રહેતું, સર અમારી યાદશક્તિ બહુ ઓછી છે, સર અમે વાંચવા બેસીએ, અમારે વાંચવું પણ છે, અમારે તૈયારી પણ કરવી છે, સર અમે તૈયારી કરીએ પણ છીએ, પણ એક સવાલ પાકો કરીએ તો બીજો ભૂલાઈ જાય, બીજો કરીએ તો ત્રીજો ભૂલાઈ જાય. સર આની અંદર અમે ગૂંચવાઈ ગયા છીએ. સર આ તકલીફ સૌથી વધારે પડે છે. અમુક વિદ્યાર્થીઓ છે ને આયોજનનો અભાવ છે ભાઈ. એવું લાગે કે સમય ઓછો છે ને વિષય બહુ જ બધા જાજા છે. એવું લાગે સર આ વસ્તુ કરવા જાવ તેમ લાગે કે ઓલું વિષયનું બાકી રહી ગયું, ઓલા વિષયનું કરવા જાવ તો આ વિષયનું બાકી રહી ગયું છે. આવા ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. સર અમને અમુક વિષયો અઘરા લાગે છે, ઘણા બધા વિષયોના અઘરા લાગે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો એમને ગણિત અઘરું લાગતું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અઘરું લાગતું હોય. તો આવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમો છે. સાથે અમુક વિદ્યાર્થીઓ છે એમને એકાગ્રતા ભંગ થઈ જાય છે. જ્યારે વાંચવા બેસે તો 15 થી 20 મિનિટ પ્રોપર વાંચી શકે, પછી જેવી 15-20 મિનિટ પૂરી થાય એટલે તરત જ એમ થવા માંડે કે હવે હું ચાલે મોબાઈલ જોઈ લઉં, હાલે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લઉં, યુટ્યુબમાં શોર્ટ્સ જોઈ લઉં, ચાલે મિત્ર સાથે ફ્રેન્ડમાં વોટ્સએપ ગ્રુપમાં વાત કરી લઉં, ઇન્સ્ટાગ્રામમાં ચેટિંગ કરી લઉં. આવા બધા પ્રોબ્લેમ આવે છે, એકાગ્રતા નથી. અને સૌથી વધારે શિયાળાની ઋતુ છે એટલે આળસ તો આપણને આવવાની જ છે. આળસની અંદર આ ઠંડીની ઋતુની અંદર દરરોજ નક્કી કરું છું કે આજે તો 4 વાગે ઉઠીશ, આજે તો 5 વાગે ઉઠીશ, વહેલો ઉઠીશ, પરંતુ 7 વાગ્યાની સ્કૂલ હોય તો સર 6 વાગે ઉઠી શકાય છે, માંડ વચાતું બિલકુલ નથી. આ દરેક જે તમારા પ્રોબ્લેમો છે, આ દરેક પ્રોબ્લેમોનું સોલ્યુશન તમને આજના લેક્ચરમાં મળવાનું છે. જો આની અંદરથી કોઈ પણ તમારો પ્રોબ્લેમ હોય તો નીચે લખી દો યસ સર પ્રોબ્લેમ, યસ સર પ્રોબ્લેમ, યસ સર પ્રોબ્લેમ. આટલું લખી દો એટલે અમને ખબર પડી જશે કે આ બધા વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ છે. તો દીકરાઓ છે ને આવી પ્રોબ્લેમ? કેટલા વિદ્યાર્થીઓ છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. યસ, તો દીકરાઓ આજે તમારી પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને દીકરાઓ અહીંયા મળવાનું છે. શું ખબર? તો કે એ અહીંયા મળવાનું છે. શું કરવાનું છે મને ખબર છે ને તમને પણ ખબર છે. આ 15 દિવસ આપણા માટે ખૂબ જ ઓછો સમય છે, બરોબર? અને આપણી ઉપર સેલ્ફ ડાઉટ પણ આપણને થાય છે. શું સેલ્ફ ડાઉટ થાય છે? તો કે સેલ્ફ ડાઉટ એવું થાય છે કે સર આ 15 દિવસમાં મહેનત થશે ખરી? આ 15 દિવસમાં છે હું માર્ક સારા મેળવી શકીશ ખરો? તો દીકરાઓ હા, બસ તમારે રાખવાનું શું છે તો કે હિંમત રાખવાની છે. શું રાખવાનું છે દીકરાઓ? તો કે હિંમત રાખવાની છે. શક્ય છે દીકરાઓ 15 દિવસમાં પણ દીકરાઓ બાજી પલટી શકે છે, પણ એના માટે સ્માર્ટ વર્ક કરવું પડશે, તમારે ફોકસ રાખવું પડશે. અને મંત્ર એક તમારે જીવનમાં યાદ રાખી દેવાનો છે, હું કરી શકું છું અને હું કરીશ જ, હું કરી શકું છું અને હું કરીશ જ. આ તમારે એક મોટિવેશન તમારા જીવનની અંદર ડેવલપ કરવું પડશે. કેટલા વિદ્યાર્થીઓ મંત્ર છે એનું એક સરસ મજાની છે એ દીકરાઓ પાલન કરશે,
કેટલા વિદ્યાર્થીઓ છે આ મંત્રને પોતાના જીવનમાં ઉતારશે? નીચે મને કોમેન્ટમાં દીકરાઓ લખી દો, આ મંત્ર ગુજરાતીમાં ટાઈપ કરી દો નીચે કોમેન્ટ બોક્સની અંદર, અને તમારી આ જે છે એ સંકલ્પના પૂરી કરો, તમારી જે તૈયારી છે ને પૂરી કરો, એવી હું આશા રાખું છું દીકરાઓ. આગળ ના તો દીકરાઓ આટલી વસ્તુ કરવાની છે. કઈ રીતે સર? પણ હવે થઈ કઈ રીતે? થશે કઈ રીતે સર? કેવી રીતે અમે કરી શકીશું? તો દીકરાઓ એના માટે સર્વપ્રથમ તમારે પાસે ટાઈમ ટેબલ હોવું જોઈએ, જેને મેં તમારું સુપર ટાઈમ ટેબલ બનાવ્યું છે. સર કેવું ટાઈમ ટેબલ? સુપર ટાઈમ ટેબલ. ભાઈ જો ઘણી વખત કેવું થાય કે આપણે પાસે સમય તો ઘણો બધો છે, પણ આપણે ઘણી વખત કેવું કરીએ છીએ કે રોંગ સમયે, એટલે કે ખોટા સમયે ખોટા વિષયો પકડી લઈએ છીએ, જેના કારણે આપણને યાદ રહેતું નથી, આપણને કંટાળો આવે છે, આપણને મજા નથી આવતી, આપણી એકાગ્રતા લૂઝ થઈ જાય છે. તો એના માટે શું કરવું સર? તો કે એના માટે તમારા માટે એક એવું ટાઈમ ટેબલ બનાવ્યું. તમે જુઓ અહીંયા ટાઈમ ટેબલમાં જુઓ, તમને ખબર પડશે કે જ્યારે પણ સવારનો સમય તમે વાંચવા માટે પસંદ કરો છો, તો સવારના સમયમાં તમે એક તો ઉઠ્યા છો, જાગ્યા છો, એટલે તમારું માઇન્ડ ફ્રેશ છે. જ્યારે તમારું માઇન્ડ ફ્રેશ હોય, જ્યારે તમે પ્રોપર છે એ ઉઠીને તમારી ઊંઘ પૂરી થઈ ગઈ હોય, તો દીકરાઓ એ સમયે તમારે કયા વિષયો તૈયાર કરવા જોઈએ? તો કે દીકરાઓ યાદ શક્તિ વધારે હોય છે આ સમય દરમિયાન. તો યાદ શક્તિ આ સમય દરમિયાન સવારે વધારે હોય છે, તો એ સમયે તમારે વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર ને, આવા જે તમને અઘરા લાગતા હોય, જે થિયરી વાળા વિષય હોય, એ તમારે પસંદ કરવા જોઈએ. આ વિષયોનું તમે ફટાફટ યાદ કરી શકો છો, પાકા કરી શકો છો, અને તમારી ઓછી મહેનતમાં ડબલ કામ થાય છે. હવે જ્યારે તમારા પાકા કરવાના જે વિષયો હોય એ સવારની જગ્યાએ તમે સાંજે કરો તો કેવું નુકસાન થાય તમને બધાને ખબર જ છે. એક તો સાંજે ઓલરેડી આપણે થાકી ગયા હોય, આખા દિવસની ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હોય એટલા માટે, અને સાંજે જ્યારે વાંચવા બેસીએ ત્યારે ઓબ્વિયસ છે આપણને નીંદર આવે, બંગાસ આવે, અઘરું લાગે, કંટાળો આવે, એકાગ્રતા ન રહે. આ મેઇન પ્રોબ્લેમ છે ને, આપણા કયા સમયે કયો વિષય વાંચવો એ જ આપણને ખબર નથી હોતી, અને એ તમારે કરવાનું છે. હું તમને આજે કહું એ પ્રમાણે. બીજો છે દીકરાઓ કે જ્યારે સ્કૂલ ટાઈમ હોય તમારો, કારણ કે સ્કૂલ તો તમારી ચાલુ જ છે રેગ્યુલર, પરીક્ષા છે તો પણ, તો સ્કૂલ સમયને તમારે તમારા ડાઉટ સોલ્વ કરવાના છે. ડાઉટ સોલ્વ ની અંદર દીકરાઓ તમારે લોકોએ શિક્ષકોને પ્રશ્ન પૂછવાના. તમે જે પણ ઘરે વાંચો છો એમાં તમને કોઈ પ્રશ્ન થાય છે તો એ છોડી નથી દેવાનો, એને સ્કીપ નથી કરી દેવાનો, એને તમારે પાકો કરવાનો છે. અને પાકો થશે કઈ રીતે? તો કે પહેલા એ સવાલને સમજો છે ત્યારે, તો સમજાવવા માટે કોઈ પણ ડાઉટ સર્જાય છે તો તમારે તમારા સ્કૂલના ટીચરને તમે પૂછી શકો છો, તમારા ટ્યુશનના ટીચરને તમે પૂછી શકો છો. ડાઉટ સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે. જેટલા પણ ડાઉટ સોલ્વ થશે એટલું તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, તમને ફટાફટ યાદ પણ રહેશે, અને તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. ત્યાર પછી વાત કરું બપોરના જે સમય હોય, ઉદાહરણ તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓ 12 વાગે છૂટી જાય છે, તો 12 વાગ્યા પછી ફ્રી હોય છે. તો બપોરના સમયમાં જો તમારી પાસે સમય હોય તેમાં પ્રેક્ટિસ વાળા સવાલો કરવા જોઈએ, પ્રેક્ટિસ પાવર હોવો જોઈએ એની અંદર. હું કઈ રીતે? તો કે અંદર તમારે ગણિતના દાખલાઓ છે, વિજ્ઞાનના સમીકરણો છે, તો આવા વિષયો પસંદ કરો કે જેની અંદર તમને કંટાળો પણ ના આવે અને દાખલા ગણી પણ શકો. સાંજનો જે સમય આવે દીકરાઓ, ત્યારે ભાષા અને લેખનના વિષયો, જેમ કે વાત કરીએ ગુજરાતી છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, કોઈને પીટી હોય, આવા બધા વિષયો હોય, તો એ વિષયો તમારે તૈયાર કરવા જોઈએ, કારણ કે સાંજે તમે થાકેલા છો, તમારું મનપસંદ વિષય પણ તમે પસંદ કરી શકો છો. અને રાત્રે સુવો છો એની 1 કલાક પહેલા તમારે લોકોએ ફાસ્ટ રિવિઝન કરવું જોઈએ. શેનું? તો કે આખા દિવસનું જે પણ તમે વાંચ્યું છે એ દરેકનું આખું તમારે ફાસ્ટ રિવિઝન કરવું જોઈએ. અને જો તમે આખા દિવસનો જો ફાસ્ટ રિવિઝન કરો છો ને, તો તમારું શું થાય છે? તો કે દીકરાઓ યાદ શક્તિ વધતી જાય છે. તમારો પ્રોબ્લેમ છે ને કે સર અમને યાદ નથી રહેતું, આ યાદ શક્તિ તમારી વધશે જો તમે શું કરશો? રિવિઝન કરશો તો. અને ખાસ યાદ રાખજો, નિયમ તમને જણાવું છું કે તમે કોઈ પણ જગ્યાએ વાંચો ને તો 50 મિનિટ તમારે વાંચવાનું, બરોબર, અને 10 મિનિટ તમારે બ્રેક લેવાનો. પણ એ બ્રેકની અંદર દીકરાઓ તમારે મોબાઈલ ફોન નથી પકડવાનો. જો મોબાઈલ ફોન 10 મિનિટના બ્રેકમાં પકડીને મોબાઈલ ફોન યુઝ કરવાનો જ છે. આપણા ઘણા બધા આઈએમપી વિડીયોઝ આવવાના છે, દ્વિતીય પરીક્ષાને લગતા સેક્શન વાઇઝ આઈએમપી આવવાના છે, ભવિષ્યવાણી આવવાની છે, સૂર્યોદય આવવાના છે. આ દરેક વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ. તો દરેક વસ્તુ તમારા માટે આવે છે, તો એના માટે તમારા મોબાઈલની અંદર જોવાના છે અમારા આઈએમપી વિડીયોઝ લેક્ચર, અને જોશો તો તમને આઈએમપી સવાલો પણ મળવાના છે. પણ વાંચો છો ત્યારની વાત કરું છું. જ્યારે તમે વાંચો છો ત્યારે 10 મિનિટનો બ્રેક રાખો, 50 મિનિટ વાંચો, 10 મિનિટનો બ્રેક રાખો, 50 મિનિટ વાંચો, 10 મિનિટનો બ્રેક રાખો. પણ આ 10 મિનિટના બ્રેકમાં તમારે કરવાનું શું છે? તો કે તમારે એ સમય દરમિયાન મોબાઈલ ફોનને નથી અડવાનું. એ સમય દરમિયાન તમે આડાવાળા આટા મારી શકો છો, તમે તમારા ફેમિલી મેમ્બર સાથે વાતચીત કરી શકો છો, આવું કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. તો આ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. નેક્સ્ટ દીકરાઓ, આપણે આ ટાઈમ ટેબલ તો ફોલો કરશો આ પ્રમાણે. પછી શું કરવાનું છે? વિષય પ્રમાણે તૈયારી કરવાની છે. દરેક વિષયની તૈયારી એક સરખી ના થાય, અલગ અલગ વિષયો હોય એની તૈયારી અલગ અલગ રીતે થાય. જેમ કે વાત કરું ગણિતની, તો ગણિત જેવો જે વિષય છે એની અંદર તમારે દાખલા ગણવા પડે. તમે વિચારી લો ભાઈ, ગુજરાતીની જેમ હું દાખલા વાંચી લઈશ તો ભેગું નહીં થાય. જ્યારે પણ ગણિત વાંચવા બેસો છો ત્યારે તમારી સૌથી પહેલી માહિતી શું હોવી જોઈએ તમારી પાસે? કે દાખલા એક એક હું ગણવાનો છું.
જો સૂત્ર આવતો એ પાકા કરવા પડે. આઈએમપી દાખલાઓ છે, જે રીતો છે, એની ઉપર ધ્યાન આપવું પડે. વિજ્ઞાન અને સામાજિક જેવા વિષયો છે, એમાં તમારે જો વધારે માર્ક્સ મેળવવા હોય તો દીકરાઓ એમાં તમારે જોવું પડે કે કયા જે ચેપ્ટરો છે એનો ગુણભાર વધારે છે. આમ તો બધામાં લાગુ પડે છે, પણ આમાં જોવું પડે. સાથે સાથે મુદ્દાસર તમારે લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ગુજરાતીની જેમ ફકરામ નહીં લખવાનું. સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન છે ને, એની અંદર ખાસ તમારે કીવર્ડને પકડવાના. જે મહત્વની જે કીવર્ડ્સ હોય, ઇમ્પોર્ટન્ટ જે કીવર્ડ્સ હોય, એને યાદ રાખો. એના ઉપરથી તમે તમારી રીતે મોઢે છે આખો સવાલ લખી શકો છો. એ પ્રમાણે તમારે કરવું પડશે, બરોબર. અને ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત જેવા ભાષાના વિષયો છે, તેમાં વ્યાકરણના નિયમો યાદ રાખવા પડે. એ દીકરાઓ એમાં જે લેખન વિભાગ છે એમાં અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ હોય, તો ફોર્મેટિંગ તમારે યાદ રાખવા જોઈએ. જોડણી છે, વાક્ય રચના છે, એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભૂલ ના પડે. તો આવા તો આવી રીતે તમારે તમારી અલગ અલગ જે વિષયો છે એની તૈયારી તમારે અલગ અલગ રીતે કરવી જોઈએ, તો તમારું કામ છે ને પ્રોપર થશે, બાકી નહીં થાય. અને ત્યાર પછી દીકરાઓ વાત કરીએ તો આઈએમપી પ્રશ્નો. દરેક વિષયો આપણે તૈયાર તો કરી લઈએ, પણ આઈએમપી પ્રશ્નોનું ખૂબ જ મહત્વ છે. અને આઈએમપી પ્રશ્નો તમને મળશે ક્યાંથી? તો કે તમારા વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો છે ને, હું છું, સાહિલ સર છે, ધ્રુવીબેન છે, પાર્સર છે, આ દરેક વિષયો ગુજરાતીના પણ આવશે, બરોબર. એના બધાના આઈએમપી તમને આપણી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર જે ચેનલ છે, જેની ઉપર અત્યારે તમે હાલ વિડીયો જોઈ રહ્યા છો, એની ઉપર આવવાના છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ડેડિકેટેડ યુટ્યુબ ચેનલ છે. આ ચેનલની અંદર તમને દરેક વિડીયો અમે પ્રોવાઈડ કરવાના છીએ, બરોબર. અને બધું આઈએમપી અને વિગતવાર સમજ તમને આપણી આ ચેનલ પર મળવાની છે. તો જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે દીકરાઓ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરો ભાઈ, જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો લાઈક કરી દો. આ ચેનલને શેર કરો તમારા મિત્રો સુધી કે ભાઈ આવી રીતે તૈયારી કરજે, આની અંદરથી તને શિક્ષકો જબરદસ્ત રીતે શીખવાડવાના છે, આ પ્રમાણે તૈયારી કરજો. 110% સારામાં સારા તારા માર્ક્સ આવશે, તને કોઈ નહીં રોકી શકે, એ ગેરંટી છે ભાઈ, બરોબર. અને લાસ્ટ દીકરાઓ, છેલ્લા 5 દિવસો જ્યારે તમારી પાસે વધે છે, બરોબર, ત્યારે શું કરવું એનો બુસ્ટર પ્લાન તમને આપું છું. તો કે દીકરાઓ, જ્યારે છેલ્લા 5 દિવસો પરીક્ષાને આડા, એ સમય દરમિયાન પહેલું તમારે કરવાનું છે નો ન્યૂ ચેપ્ટર. એટલે કે હવે નવું ચેપ્ટર શરૂ કરવાની ભૂલ કરવાની નથી. જે ભણ્યું છે એ જ તમારે શું કરવાનું છે? મજબૂત બનાવવાનું છે. નવું પ્રકરણ તમારે અડવાનું નથી. તમે અત્યાર સુધી જે પણ વાંચ્યું છે ને, એ દીકરાઓ તમારા લોકોએ રિવાઇઝ કરવાનું છે. બીજું, મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની છે. રોજ તમારે તમારી રીતે એક પેપર બનાવવાનું, કોઈ પણ વિષય, બરોબર. 50 માર્કનું છે તો 50 માર્કનું પેપર બનાવવાનું, અને એ 50 માર્કનું પેપર તમારી હાથે જ બનાવવાનું, તમારી હાથે જ મોઢે લખવાનું, અને તમારી હાથે જ ચેક કરવાનું. તમને રિયાલિટી ચેક મળશે કે શું 2 કલાકની અંદર મારું પેપર પૂરું થાય છે. 50 માર્કના છે, મને દરેક સવાલો યાદ રહી જાય છે. યાદશક્તિનો પ્રોબ્લેમ છે ને, કે એ ભૂલાઈ જાય છે. એ પ્રેક્ટિસ કરી છે ને પેપરની, તો ભૂલાશે નહીં. અને ત્યાર પછી તમારે કરવાનું છે ફૂલ સિલેબસ રિવિઝન. ફૂલ સિલેબસનું રિવિઝન કરવાનું ખાસ ભૂલાય નહીં ભાઈ. રિવિઝન ઇઝ મસ્ટ. જેટલું પણ રિવિઝન કરશો એટલો બેનિફિટ થવાનું છે. અને સાથે સાથે સ્લીપ વેલ, સ્કોર વેલ, એટલે કે આપણે આપણી ઊંઘ ઉપર પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો. ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ તો તમારે લેવાની જ છે. અને જો 7 કલાકની ઊંઘ લેવાશે તો તમને પ્રોપર મગજને આરામ મળશે, અને તો તમારી યાદશક્તિમાં વધારો થશે. તો દીકરાઓ, આટલા જે નિયમો છે એ નિયમોનું તમારે અવશ્ય પાલન કરવું જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો 110% તમે સારામાં સારા માર્ક્સ આવતા તમને કોઈ રોકી શકવાનું નથી. તો દીકરાઓ, વિડીયો કેવો લાગ્યો એ તમારે દરેક વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. દીકરાઓ, આખો વિડીયો જોયો છે તો દીકરાઓ તમે નીચે કોમેન્ટ બોક્સમાં હાર્ટ આપી શકો છો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. મળીશું પાછા કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.